નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે ટ્રાફિક પોલીસમાં નવી ટીઆરબી જવાનોની જે છે એ ભરતી થવા જઈ રહી છે. કયા જિલ્લાની અંદર આ ભરતી થવા જઈ રહી છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થશે, એની અંદર તમે ધોરણ 9 પાસ પછી કોઈ પણ અભ્યાસક્રમ કરેલો હોય તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. એટલે કે એના માટે મિનિમમ લાયકાત ધોરણ 9 પાસ રાખવામાં આવેલી છે. આની અંદર તમારે માત્ર 800 મીટર દોડ જે છે એ કરવાની રહેશે અને તમારું વજન જે છે એ જે પ્રમાણે ક્રાઇટેરિયા છે એટલું હોવું જોઈએ. અને આના માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. એટલે કે અત્યારે ઓફલાઈન ફોર્મ આના માટે જે છે એ જનરલી ભરાતા હોય છે, તો ઓફલાઈન ફોર્મ ભરવાનું જે છે એ ચાલુ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ટ્રાફિક પોલીસમાં જે આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જાહેર નિવિદા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક બ્રિગેડ સેવકોની માનદ સેવા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલન તેમજ શિક્ષણ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા કુલ 526 પુરુષ મહિલા સેવકોની માનદ સેવા લેવા માટે અરજી મંગાવવામાં આવે છે. તો કુલ 526 જગ્યાઓ માટે જે છે આ ભરતી થવા જઈ રહી છે. તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત, એટલે કે તમે ધોરણ 9 પાસ કરેલો હોવો જોઈએ, તમે આના ઉપર ગમે એટલો અભ્યાસ કરેલો હોય તમે આના માટે ફોર્મ ભરી શકો છો. પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેન્ટીમીટર, મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 158 સેન્ટીમીટર. પુરુષ ઉમેદવારોનું વજન 50 કિલો કે તેથી વધુ હોવું જોઈએ, મહિલા ઉમેદવારોનું વજન 40 કિલો કે તેથી વધુ હોવું જોઈએ. તો 9 પાસ કે તેથી વધુ ભણેલા કોઈ પણ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. 18 થી 40 વર્ષ તમારી જે છે એ વયમર્યાદા. કુલ 526 જગ્યાઓ. પુરુષ ઉમેદવારોનું વજન 50 કિલો, મહિલા ઉમેદવારોનું વજન 40 કિલો એના કરતા વધારે હોવું જોઈએ. માનદ સેવકો અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદ વિસ્તારના રહીશ હોવા જોઈએ. તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના તમે જે છે એ રહીશ હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકશો. શારીરિક ક્ષમતા કસોટી. પુરુષ ઉમેદવારોને 800 મીટર દોડવાનું રહેશે 4 મિનિટ 10 સેકન્ડની અંદર અને મહિલા ઉમેદવારોને 400 મીટર દોડવાનું રહેશે 2 મિનિટ 10 સેકન્ડની અંદર. તો આની અંદર તમારે 5 કિલોમીટર દોડવાની જરૂર છે નહીં, માત્ર 800 મીટર તમારે દોડવાનું રહેશે 4 મિનિટ 10 સેકન્ડની અંદર. અને જે 400 મીટર મહિલા ઉમેદવારો છે એમને 2 મિનિટ 10 સેકન્ડની અંદર દોડવાનું રહેશે. આના માટે તમારી એક લેખિત પરીક્ષા લેવામાં આવશે અને એક તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તો લેખિત પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો 60 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને મૌખિક પરીક્ષા જે છે એ 20 ગુણની રહેશે. આખરી મેરિટ ઉપરોક્ત તમામ કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોનું આખરી મેરિટ બનાવવામાં આવશે. તાલીમ માટેની તમારી પ્રક્રિયા તમે જોઈ શકો છો. આખરી પસંદ થયેલ ઉમેદવારોને પોલીસ હેડક્વાર્ટર મકરબા અમદાવાદ ગ્રામ્ય ખાતે પ્રાથમિક તાલીમ 15 દિવસની રહેશે, જે તાલીમ દરમિયાન કોઈ પણ માનદ વેતન ચૂકવવામાં આવશે નહીં. તો આ પ્રમાણે તમારી જે છે એ પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે, એની અંદર જે પાસ થશે એની જે છે એ 60 માર્ક્સનું પેપર રહેશે અને 20 માર્ક્સનું જે છે એ ઇન્ટરવ્યુ રહેશે. એમાંથી તમે જે છે એ પાસ થઈ જાઓ તો તમારું જે છે એ સિલેક્શન થઈ જશે અને તમને 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યાં તમને કોઈ પણ પ્રકારનો પગાર છે એ ચૂકવવામાં આવશે નહીં. હવે આપણે વાત કરીએ કે તમે આના માટે ફોર્મ કઈ રીતે ભરી શકો છો. અરજદારોએ નીચે દર્શાવેલ સરનામે 15/6/2024 ના રોજથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ, જિલ્લા ટ્રાફિક શાખા અમદાવાદ ગ્રામ્ય ખાતેથી ફોર્મ મેળવી શકશે. તો 15 તારીખથી તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ મેળવી શકશો. તો આની અંદર ઓફલાઈન અરજી કરવાની છે, તો તમારે તમારા ઘરના નજીકના પોલીસ સ્ટેશનથી ઓફલાઈન ફોર્મ મેળવી લેવાનું રહેશે. ઉમેદવારોએ ફોર્મ જે પોલીસ સ્ટેશન ખાતેથી મેળવેલું હોય તે જ પોલીસ સ્ટેશન ખાતે 25/6/2026 સુધીમાં જમા કરાવવાનું રહેશે. એટલે કે 15/6/2026 થી ફોર્મ મેળવવાનું શરૂ થશે અને તારીખ 25/6/2026 સુધીમાં તમે જે પણ ફોર્મ લીધું છે એ ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ જોડી જે તે પોલીસ સ્ટેશન ખાતેથી તમે ફોર્મ લીધું છે એ જ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે. વેબસાઇટ આપેલી છે spamdawad.gujarat.gov.in પર આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે. તમારે ફોર્મ ડાઉનલોડ કરવું હોય ઓનલાઈન તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે spamdawad.gujarat.gov.in આ વેબસાઇટ પરથી પણ તમે આ ભરતી માટેનું ફોર્મ છે એ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો. ફોર્મ જમા કરાવનાર આવનાર ઉમેદવારો પોતાની સાથે નીચે જણાવેલ દસ્તાવેજની પ્રમાણિત નકલો અને અસલ દસ્તાવેજ તથા રહેઠાણ અંગેના જરૂરી પુરાવા લાવવાના રહેશે. તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે? ધોરણ 9 પાસનું સર્ટિફિકેટ તથા તેનાથી ઉપરના અન્ય લાયકાત શાળા છોડેનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, રહેઠાણના પુરાવા પૈકી કોઈ પણ બે. તો આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ આમાંથી કોઈ પણ બે ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના રહેશે અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. એડ્રેસ આપેલું છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર મકરબા, તારીખ 10/6/2024 ના રોજ આ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલી છે. તો ગુજરાત ટ્રાફિક પોલીસની જે આ નવી ભરતી આવી છે એના માટે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો. એની પ્રિન્ટ નીકાળી તમારે જે છે એ ફોર્મ ભરી અને નજીકના પોલીસ સ્ટેશન ખાતે તમારે જમા કરાવવાનું રહેશે.
25/6/2026 પહેલા તમારે આ ફોર્મ છે એ જમા કરાવી દેવાનું રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસની અંદર ટ્રાફિક પોલીસમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.